મોટી દુર્ઘટના ટળી। બ્લાકનાના ગોડાઉનની દિવાલ ધરાશાયી થઈ હતી। લાતી પ્લોટ વિસ્તારમાં દિવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી। દિવાલ ધરાશાયી થતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા। ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। દિવાલ ધરાશાયી થવા પાછળનું કારણ લાકડાનો ટેકો હોવાનું સામે આવ્યું છે। દિવાલ ધરાશાયી થવા મામલે આપણી સાથે પીઆઈ રાણે સાહેબ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે રાણે સાહેબ શું કહેશે। રાણુ સાહેબ, જે રીતના દિવાલ ધરાશાયી થવાની ઘટના શું હકીકતમાં? હાલ અમારે મતલબ અહીંયા લાતી પ્લોટ ખાતે એક દિવાલ ધરાશાયી થઈ છે અને એમાં 3 જણા ઈજા થયા અત્યારે અમને જાણવા મળ્યું છે। પ્રાથમિક તપાસમાં શું બહાર આવ્યું છે, કયા કારણોસર? હજી ચાલુ છે, આ બાબતે માહિતી અમે મેળવી રહ્યા છે અને હાલ હજી અત્યારે અમે તપાસ કરવાનું ચાલુ કર્યું છે। ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવશે કઈ? એ હજી અમે તપાસ હાલ કરી રહ્યા છે અને જે બી હશે આગળ અત્યારે તો હાલ પ્રાથમિક છે। વાહનોમાં કોઈ નુકસાન ખરું? હા, વાહનો 2-3 વાહનો પાર્ક હતા બહાર રોડ પર મુખ્ય, એમાં નુકસાન થયું છે। ચોક્કસ જ પીઆઈ રાણે સાહેબ હતા કે જેમનું સ્પષ્ટ કહેવું છે કે 3 જેટલા લોકો છે તે ઇજાગ્રસ્ત છે તે થયા છે। વાહનોની અંદર નુકસાન છે તે થયું છે અને જે રીતના જે મંડપ સર્વિસના સહિતના જે લાકડાઓ હોય છે તે લાકડાઓની જે ટેકો છે તે દિવાલ પર રાખવામાં આવ્યો હતો અને જર્જરિત દિવાલ હતી તે ધરાશાયી છે તે થઈ છે। સાથે જ અહીં જે માલિક છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, કઈ રીતના આ ઘટના બની? કુદરતી બની સાહેબ, માલ મૂકતા હતા એમાં કુદરતી વસ્તુ બની ગઈ ને પાછળ તો લોકો બેસતા હોય, કોઈ વાહન મૂકતા હોય, કોઈ અહીંયાથી પસાર થતું હોય તો આપને ખબર હોય નહીં ને આ બધું કુદરતી છે, નહીં તો આપને આ બનવા ન દે। જરાક અંસાર આવી જાય, નહીમું હોય, આ તે કંઈ હોય તો કઈ રીતના કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા, કેટલા વાહનોમાં નુકસાન થયું છે? વાહને જો પાછળ 3 વ્યક્તિને નુકસાન થયું છે। ઇજાગ્રસ્તો કેવી હાલત? ઇજાગ્રસ્તને તો કાંઈ થયું નથી એમ કહી છે, સિવિલમાં લઈ ગયા હતા। બસ જર્જરિત હતું। નોટિસો ક્યારે આવી હતી અગાઉ? ના, એવું દેખાતું જ નહોતું સાહેબ। બિલ્ડિંગના અંદર, દિવાલના અંદર તો અમે દિવાલને પહેલાં ઓલું કરી નાખીએ, કુદરતી કાંઈ ખબર ન પડી। નીચે અહીંયા અમારે જમીનમાં ઉંદરનું જોર વધારે, એટલે નીચેથી પાયા નબળા પાડ નાખે ને ઉપર બધું સ્ટ્રક્ચર સીધું હતું, એના હિસાબે કાંઈ થયું તો ખબર નથી। કેટલા વર્ષથી અહીંયા ડેલો ચલાવો છો અને ખાસ કરીને આ જે લાકડાઓ છે શેમાં ઉપયોગમાં લેવામાં આવતા? આ ઇમારતમાં બધા મકાન બાંધકામમાં, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં ને એમાં। ચોક્કસ જ જે ડેલાના માલિક છે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે ઇમારતની અંદર બનાવવા માટે થઈને આ જે લાકડાનો ઉપયોગ છે તે કરવામાં આવતો હોય છે ને ખાસ કરીને જ્યારે આ ટેકો છે તે મૂકવામાં આવતો હતો ત્યારે જ આ જે તમામ જે ખાસ કરીને લાકડાઓ મૂકવામાં આવ્યા ને તેને કારણે આ જર્જરિત જે દિવાલ હતી તે ધરાશાયી છે તે થઈ ચૂકી છે। 3 જેટલા જે લોકો છે તેમને સામાન્ય એવી ઈજા છે તે પહોંચી છે અને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ફાયર બ્રિગેડ અને સહિતની જે ટીમો છે કે તેમને પણ સ્થળ પર બોલાવવામાં આવી છે અને હાલ જે શ્રમિકો છે કે તેમના દ્વારા લાકડા ખસેડવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। 3 જેટલા વાહનો છે તે તેમને નુકસાન છે તે થયું હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।